રામ રામ ડાયરા ને કેમ છો? મજામાં જઈશું ને મજામાં જવાનું. આપણે આવી ગયા ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર. તો જાજા સમય ભાઈ વ્લોગ ઉતાર્યો છે અને બપોર પછીનો સમય થઈ ગયો ભાઈ. તો હવે હું તમને કબૂતર દેખાડું અને અહીંનું તમને છે ને સેટઅપ દેખાડું ભાઈ. અહીંનું તમે છે ને એક ફેર ચેક કરી લો, આવું કંઈક રહેવાનું છે. અને જો હા આપણે ઈટું રાખી દીધી છે હા સરખી. પાણીનું બદલાઈ લીધું છે ને આ દાણા છે જો આ છે. અને આ જો ટબ છે નવરાવા કબૂતર ફટાફટ છે ને પેલા ખોલી નાખી અને પછી છે ને નવરાવી દઈએ. ત્યાં લગીને ટબ અહીંયા મૂકી દઈ અને હવે છે ને ફટાફટ ખોલી નાખી. અને જો આપણે છે ને રોટલી ખવડાવી છે કબૂતરને મસ્ત શોખથી કાંઈ છે ભાઈ રોટલી. આપણે એને ખોલી નાખીએ હાલો ફટાફટ ભાઈ. આપણે ખોલી નાખ્યા કબૂતર. તમે કબૂતર જોવા આવી રહ્યા આવે છે. જોવા સિરાજી દેખાય. આપણા કબૂતર અહીંયા છે, સિરાજી અંદર છે ભાઈ. હાલો ફટાફટ એ બધા કબૂતર કાઢી નાખી પેલા. આપણે જો છે ને કબૂતર કાઢી નાખ્યા છે બધા. જો કંઈક હવે આપણા કબૂતર છે. આ રાજા આપણું બચ્ચું છે. આનું નામ તો રાખી દીધું આપણે. હજી એક જો ઓલું કબૂતર અને ઓલું કબૂતર. તમે નામ ફટાફટ કોમેન્ટ કરી દેજો ભાઈ. આપણે થોડાક કબૂતર ભાઈ કાઢવાના છે તો હું તમને છે ને એનો ફોટા નાખી દઈશ હમણાં. બાકી અત્યારે તો આવું બધું હાલે છે જોવો તમે મસ્ત મજાનું. ને વાતાવરણ તમે ખાલી ચેક કરો એકવાર. જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. જો મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. આ આપણા કબૂતર છે ભાઈ. જેનું નામ તમે ફટાફટ કમેન્ટ કરતી હોય. કવડું આવે અને એક જો આ કાળું રહ્યું ને એ તો. અને એક જો બચ્ચું છે કલસીરાનું બચ્ચું છે તો તમને દેખાડું. જો એ છે ને આવું આવ્યું છે. આનું નામ કહી દેજો. જો ખાલી કેવું મસ્ત મજાનું છે ભાઈ. આપણે કબૂતરને રોટલી નાખી દીધી અને આમ જો ટ્રાય મારી આવે તો વાત સની હાલ. હવે નવડાવા એ ફાઇનલ જ છે. જો નાવાનું કરે એટલે આપણે નવરાઈ દેવાના હોય ને. આ જો પેલા રોટલી નાખીએ અને આ માદી છે જો એને ઈંડા આપી દીધા છે. તો હું એને રોટલી ખાઈ લઈએ ને ત્યાં લગીને હાલો તમને ફટાફટ હું રિવ્યૂ કરાવી દઉં એક કરે સેટઅપનું. તો હાલો એથી ભાઈ આપણું સેટઅપ આવું લાગે જો તમે મસ્ત મજાનું. કેમ કબૂતર ખાઈએ ને હજી આપણે ભાઈ વધારવાના છે કબૂતર. થોડાક દેવાના છે થોડાક લેવાના છે ભાઈ. બધું કંઈક રહેવાનું છે ભાઈ. તો હાલો હું ફટાફટ તમને એને સેટઅપનું રિવ્યૂ કરાવી દઉં. તો ભાઈ સેટઅપમાં આવી જાય અંદર. અને આમાં પહેલા ડબ્બામાં આપણે શરૂઆત કરી દઈએ. તો પહેલા ડબ્બામાં કાંઈ નથી. આમાં બે ઈંડા છે. આમાં કાંઈ નથી. આમાં એક આપણું કલસીરાનું બચ્ચું છે તમે જોવો. આમાં તો બે બચ્ચા છે. આમાં જોવો બે ઈંડા છે લંગડીને. આમાં ભૂરીને બે બચ્ચા આવી ગયા છે. બે આની ઈંડા આવી ગયા સિરાજી વાળીને. અને બે જો એકા નરના અંડી આવી ગયા છે ઈંડા આવી ગયા છે. અને જો આમાં કાંઈ નથી. આમાં શનીડો રહે છે. આમાં આપણો જોન રહે છે. આમાં કાંઈ બે ખાલી છે. અને આ આવી જો આપણે ઈંડા આવી ગયા છે. ઓલી નૂરવાળી માદી રહી ને એના ઈંડા છે. અને આ પિંજરું એમને છે જોડી મારવા હાટું ખાલી. તો હવે એ પિંજરાને બહાર કાઢી નાખવું ને અહીંયા બે ડબ્બાની છે ને ડબ્બાની હાયર કરી દેવી છે. આવું બધું અંદર રહેવાનું છે. જોવો તમે એક ફેરે ચેક કરી લ્યો. જો હાલો હવે ફટાફટ આપણે બહાર નીકળી જાય. પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે જોવો ભાઈ. એટલું ભરાણું. અને આપણે અહીં કબૂતરે ભાઈ બધા ઘડીએ ઓળીએ ભાઈ અંદર જવાનું કરે છે. આજ જો અને તડકો નીકળ્યો ભાઈ. મસ્ત તડકી નીકળી છે ભાઈ. એટલે આપણા કબૂતર અહીંયા નવડાઈ દેવા છે. આજ પાકું છે જોવો.
ઉડાડી દીધા છે ભાઈ, જોઈ લ્યો. જો આપણે વેચવાના વાત કરતા હતા એ કવડું આ છે, જોઈ લ્યો. ઉડે છે બંબાટ, જોઈ લ્યો. આપણો ઘેરો છે અને અહીંયા થોડોક ને થોડાક આમ આજુબાજુ બેઠા છે ભાઈ. અને એક આપણે છે ને અવડિયા માદી વેચવાની છે, જો અવડિયા માદી. અને એક કવડું આ છે સનીડો ફેન્સી છે કબૂતર. અને કા વાકીડો કે 100 રૂપિયામાં દઈ દેવાનો હોય ભાઈ, કોઈ જોતો હોય તો. અને એક આયરી લેતા હોઈશું ને તો એ એને ફ્રીમાં આપી દેવો હોય આપણે. અને જો આયરી આપણે કબૂતર જોઈ લ્યો. આપણે ભાઈ ફેન્સી છે ને થોડોક શોખ ઉડી ગયો, આપણે ઉડવાવાળા ભેગા કરવા છે એટલે. બાકી તો ફેન્સી બોમ્બાટે છે એ દેવાનો નહોતો, પણ હવે દેવો પડે એમ છે. દેવો બાકી આપણે હે કબૂતરિયા. અને કેવા ઉડે છે ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ. અને કલસીરાને ઉડાડવાનું આપણે. હાલે તો આપણા કબૂતર છે. અને હાલો ફટાફટ એને ઉતારી આવે તો. આવવાનું નામ નહીં લે ભાઈ, મસ્તીમાં ચડ્યા છે એને ઉડવા દે હવે ફટાફટ. જુઓ તમે કેવા ઉડે કોમેન્ટ કરી દેજો ભાઈ. અને ભાઈ હજી છે ને આવતા સમયમાં ભાઈ આપણે દુનિયાના કબૂતર ભેગા કરવાના છે. જ્યાં કલસીરો છે અને આ માદી દેવાની છે આપણે. કોઈને જોતી હોય તો ભાઈ મેસેજ કરજો. બાકી આ આપણા કબૂતર છે ભાઈ. તો ભાઈ જાજો સમય થઈ ગયો છે ભાઈ. જો કબૂતર આપણા અહીંયા છે, જો થોડાક અહીંયા છે. આવું બધું રહેવાનું છે. તો હાલો ફટાફટ પૂરી દઈ અને તમને ટાઈમ દેખાડું. આપણે ઉડાડ્યા હતા કેટલા વાગે, અને જો તમે જો ઉડાડ્યા હતા લગભગ આપણે 4:30 મારા અંદાજિત. અને ઉતરા જો 6 અને 10 ઉતરા છે. છેલ્લે 6 કબૂતર હતા. એક કવડું સફેદ, એક આ જો લંગડી, એક કવડું આ કબૂતર, પછી એક જો અહીંયા માથે ઉપર રહ્યું એ કબૂતર, એ 4 ને કોલી માદી કિંગ ઉપર જો તમને દેખાડું. બોલી માદી જો આ જો કાયદેસર ઉડે ને તો તો માનજો કગુભાઈના કબૂતર હતા. અને જો આવું બધું છે કબૂતરમાં ભાઈ અટાણે. તો હાલો હવે ફટાફટ આપણે પૂરી દઈએ. હાલો જો હાલો નવા છે ને તો બીવે. બાકી હાલો હવે ફટાફટ પૂરી દે. હાલે લંગડી આપણું ઘરેણું કયો ને તો એ લંગડી હોય ને તેને. હાલે રાજા હવે આયરિયા બે. હાલો અંદર આયરિયા હવે જાઓ અંદર પૂરી દીધા. હવે તમને ખબર પડી જાય, જોજો ભાઈ. એટલે આપણે એને દેવાના છે. જે કવડો આ સની આપણે દેવાનો છે ભાઈ. એક આ માથે માદી રહી અને કેંગ જોવડું આ બધું. અને હજી એક હતું ભાઈ, ત્યાં 1 2 3 અને કેંગ જો ઓલો માદોરી બેઠો નહીં એ આખો. જો આ 3 કબૂતર લઈ લઈએ ફ્રીમાં. અને એક જોતું હોય તો 100 રૂપિયામાં દઈ દઈશ ભાઈ. અને એવું હોય ને તો મારી ઇન્સ્ટાગ્રામમાં એને મને મેસેજ કરો ભાઈ. હે જેવું અંદર ઓલો બચ્ચાને ખવડાવે છે એવું. જો બચ્ચું છે. અને આનું નામ હું રાખું એ ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો. એક ઈ બચ્ચું અને એક આ બચ્ચું. હવે તો પૂરી દીધા કબૂતરને. હાલો એને બંધ કરી દે કબૂતર. મળી બીજા વ્લોગમાં. તાલીંગે સામે રામ ડાયરાને